બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ। સિવિલ હોસ્પિટલમાં ઈસીજી મશીન અને એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। શુક્રવારની રાત્રે દાંતામાં ભૂપતસિંહ વાઘેલા નામના વ્યક્તિને છાતીમાં દુખાવો થતાં સરપંચ હરપાલસિંહ તેમને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। જોકે સિવિલમાં ઈસીજી મશીન અને એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં હોવાથી દર્દીને તાત્કાલિક સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સરપંચનો આરોપ છે કે સિવિલ હોસ્પિટલમાં મશીનરીના અભાવને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મશીનરી પૂરી પાડવા રજૂઆત કર્યા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। દર્દીઓને પડતી હાલાકીને ધ્યાને રાખીને તાત્કાલિક મશીનરીની સુવિધા પૂરી પાડવાની માંગ કરવામાં આવી। તો સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોનું કહેવું છે કે ઈસીજી મશીન અને એમ્બ્યુલન્સ સહિતના જે સાધનોની જરૂર છે તેને લઈને સરકારને લેખિતમાં રજૂઆત કરાઈ છે। જોકે હજુ સુધી સરકાર તરફથી સાધનો ન આપવામાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો છાતીમાં દુખે છે અને હાથ પકડાઈ ગયો છે એવો તો હું કીધું તમે સિવિલ પહોંચો ને હું પણ સિવિલમાં આવું છું। તો અમે સિવિલમાં અમે ગયા તે દરમિયાન અમે કીધું ઈસીજી કાઢો બરાબર। તો સ્ટાફ હાજર હતો, ડૉક્ટરો કોઈ હાજર હતા નહીં બરાબર। પછી સ્ટાફે કીધું કે મશીન તો બંધ છે। તો એમને લેખિતમાં મને આપ્યું કે 2 મહિનાથી મશીન બંધ છે અને આવી જો સિવિલની હાલત હોય, આંતરિક વિસ્તાર છે તો આવી રીતે પબ્લિક હેરાન થાય છે। તો સરકારશ્રીને મારી રજૂઆત છે કે આવી સુવિધાઓ અહીંયા આ સિવિલમાં આપે, આવા મશીનો ચાલુ થાય અને ડૉક્ટરો હાજર રહે એવી મારી માંગ છે। આદિવાસી વિસ્તાર હોવાથી, ગરીબ માણસો હોવાથી રાતના 12 વાગે 1 વાગે અમારે રાત્રે પેશન્ટ લઈને ક્યાં જવું અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું 40 કિલોમીટર હોવાથી કલાક 1.5 કલાકનો સમય, અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી। અહીંની એમ્બ્યુલન્સ પણ ખોરંભામાં પડી છે, ખોટકાયેલી પડી છે। ડ્રાઈવરશ્રીનો પગાર ગવર્મેન્ટ ફાળવે છે, પરંતુ અમારા ત્યાં જતો સમયમાં અમારા પેશન્ટને કંઈ પણ થાય, જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની છે? ઈસીજી મશીન, એમ્બ્યુલન્સ એની પણ એનો કંઈ સામે રિસ્પોન્સ આવ્યો નથી। એના કારણે જે પેશન્ટની સારવાર હોય એમાં અડચણ ઊભી થાય છે। અને જે કાલે ઘટના બની એમાં એ જ હતું કે ઈસીજી મશીન નહોતું, બાકી સ્ટાફને તો અહીંયા હોસ્પિટલમાં પૂરો હાજર હતો।